આજે હું તમને હેલારો મૂવીની સ્ટોરી કહીશ. 2019માં નેશનલ એવોર્ડ વિનર ગુજરાતી મૂવી 1975 ગુજરાત કચ્છની સમરપુરા ગામની તે ગામના મુખિયા અને તે ગામના પુરુષો રાત પડતા જ ગુજરાતી ગરબા રમીને તેમની દેવીને પસંદ કરવાની કોશિશ કરે છે. તે મહિલાની ઈચ્છા હોવા છતાં તે સામેલ નથી થઈ શકતી. તે ગામની મહિલાઓ ગામથી દૂર એક તળાવમાંથી પાણી ભરવા જાય છે, પણ તે ગામની વિધવા કેસર વિધવા હોવાના કારણે પાણી ભરવાની મનાઈ હતી. પણ ગામનો મુખિયા કહે છે કે આવું ક્યાં સુધી ચાલશે, તો બધા ભેગા મળી નક્કી કરે છે કે તે ગામનો છોકરો અર્જુનના લગ્ન થઈ જશે તેના બીજા દિવસથી કેસર પણ બીજી મહિલાઓ જોડે પાણી ભરવા જઈ શકશે. બસ શરત એ છે કે બધી મહિલાઓ કેસરથી દૂર રહે. અર્જુનના લગ્ન થઈ જાય છે મંજરી જોડે. મંજરી ભુજથી આવી હોય છે અને તે 7 ધોરણ ભણેલી છે. અનપઢ મહિલાઓ વચ્ચે 7 ધોરણ ભણેલી મંજરી કાફી હોશિયાર લાગે છે. મંજરીના લગ્નના બીજા દિવસે તેની સાસુ ગામની મહિલાઓ જોડે તળાવ પર પાણી ભરવા મોકલે છે. મંજરી બધા જોડે ભળી જાય છે, પણ તે કેસર જોડે વાત કરવા જાય છે તો બધા તેની જોડે વાત કરવાની ના પાડી દે છે. તો પણ મંજરી કોઈનું સાંભળતી નથી અને કેસર જોડે વાત કરે છે. મંજરી જ્યારે ઘરે જઈને તે તેની ઓઢણી લઈને બેસે છે અને તે તેમાં ભરતકામ કરવા લાગે છે. તો તેની સાસુએ કહ્યું કે આપણા ગામની મહિલાઓને ભરતકામ કરવાની મનાઈ છે. પછી તેની સાસુ મંજરીને કહે છે કે થોડા વર્ષ પહેલાં મોડી નામની વિધવા તેના ઘરે આવી રીતે ભરતકામ કરતી. તેનું ભરતકામ એક પુરુષે જોઈ લીધું. તે પુરુષ મોડીના બનાવેલ ભરત કરેલા કપડાં શહેર વેચી આવતો અને મોડીને પૈસા આવતા શરૂ થઈ ગયા. પણ જે દિવસે ગામવાળાઓને તે વાતની ખબર પડી તો તે માણસ સાથે મોડી ગામ છોડીને જતી રહી. પછી તે ગામમાં સૂકું પડ્યું અને દેવીને મનાવવા બધાએ મળીને મોડી અને તે માણસની હત્યા કરી દીધી. મંજરી પોતાની સાસુની સંભળાયેલી વાત સાંભળી તે એકદમ સૂન પડી ગઈ. હવે વાત છે બીજા દિવસની. જ્યારે મંજરી ગામની મહિલાઓ જોડે પાણી ભરવા જાય છે ત્યાં એક માણસ કચ્છની રેતમાં અડધો મરેલો પડ્યો દેખાય છે. બધાએ તેને પાણી પીવડાવવાની ના પાડતા તો પણ તે મંજરી તેને પાણી પીવડાવે છે. જેવી મંજરી અને બીજી મહિલાઓ જતી હોય છે તો મંજરી જુએ છે કે તે માણસ જોડે એક ઢોલ છે, તો તે માણસને ઢોલ વગાડવાનું કહે છે. માણસ કહે છે કે તમે મારી જાન બચાવી છે, હું તમને કેવી રીતે ના પાડી શકું, અને તે ઢોલ વગાડવાનું ચાલુ કરે છે. મંજરી અને એક કરી ગામની સારી મહિલાઓ ઢોલના તાલ પર ગરબા રમવાના ચાલુ કરે છે. પણ 2 મહિલાઓ આ વાતનો વિરોધ કરે છે અને કહે છે કે જે ગામની મહિલાઓને ગરબા રમવાની મનાઈ છે તેમને અગર ગરબા રમ્યા તો ગામમાં જરૂર કંઈક બહુ ખરાબ થશે, પણ ઘરે જઈને આખા દિવસમાં કશું અશુભ નથી થતું. તો બીજા દિવસે પાછા પાણી ભરવાના સમયે બધી મહિલાઓ તે ઢોલવાળા માણસનું નામ મૂલજી છે તેની જોડે ઢોલ વગાડાવે છે અને બહુ જ મન ખોલીને ગરબા રમે છે. આ બધા ગરબા રમે છે ત્યારે ગામનો છોકરો ભગલો તેમને જોઈ જાય છે, પણ તે ગામમાં જઈ કોઈને કંઈ કહેતો નથી. મૂલજી હંમેશા ઢોલ વગાડતા તેની બેટી રેવાનો જિક્ર કરે છે. ત્યારે એક દિવસ ગામની મહિલાઓ રેવા માટે પૂછે છે. ત્યારે મૂલજી કહે છે કે થોડા વર્ષ પહેલાં મૂલજી હોળીના દહનમાં ઢોલ વગાડવા ગયો હતો. મૂલજી નીચલી જાતિનો હતો. તે હોળી દહન પછી જ્યારે કોઈ પણ નહોતું ત્યારે તે પોતાની બેટી રેવાના કહેવા પર ઢોલ વગાડવાનું ચાલુ કર્યું. મૂલજીની પત્ની અને તેની બેટી રેવાને ઢોલ કે તાલ પર બહુ જ ગરબા રમ્યા. જ્યારે ગામના માણસોને આ વાતની ખબર પડી ત્યારે રાતના સૂવાના સમયે મૂલજીની ઝોપડી બાળી નાખી. એ જ આગમાં મૂલજીની પત્ની અને બેટી રેવા બંને મરી ગયા. ત્યારથી જ પાગલ થયેલો મૂલજી પોતાનું ઢોલ લઈને કડકડતા તડકામાં રેગિસ્તાનમાં બસ ફર્યા કરે છે.
મૂળજીની વાત સાંભળીને બધી મહિલાઓ તેના માટે બહુ જ વધારે સહાનુભૂતિ થઈ જાય છે. તે લોકો તેના માટે પાણી, ખાવાનું અને કપડાં લઈ આવે છે. ગામની મહિલાઓ મૂળજીને કહે છે કે તે ગામના મુખિયાને વાત કરીને ગામમાં જ આશરો લે અને ત્યાં ઢોલ વગાડવાનું ચાલુ કરી દે. મૂળજી ગામમાં જઈને મુખિયાને વાત કરે છે. આમ પણ નવરાત્રિ ચાલે જ છે તો મુખિયા તે ઢોલવાડાને મૂળજીને ગામમાં આશરો આપે છે. હવે મૂળજી રાત્રે ગામના માણસો માટે રાત્રે ઢોલ વગાડે છે. તે હવે છુપાઈને પાણી ભરવા ગયેલી મહિલાઓ માટે પણ ઢોલ વગાડે છે. પણ એક દિવસ ગામમાં ગંગાના ઘરે અશુભ સમાચાર મળે છે અને તે રોઈ રોઈને પોતાની સાસને ગરબા રમવાની પૂરી વાત કહી દે છે. તે પોતાની સાસુને એ વાત કહે છે કે તેણીએ છુપાઈને ગરબા રમવાથી તેની સાથે અશુભ થયું છે. તેની સાસુ પણ ગામના માણસોને આ વાત કહી દે છે. ગામની મહિલાઓ જે મિલજુલ કે ઢોલ પર ગરબા રમતી હોય છે ત્યારે જ રંગે હાથે પકડી લે છે અને બધી મહિલાઓને ઘસીટકર ગામમાં લાવે છે અને તેમને તેમના ઘરે લઈ જઈને બહુ જ મારે છે. ઢોલવાડાને પણ મારે છે અને રાત્રે દેવીના સામે ઢોલવાડાની બલિ ચડાવીશું. રાત પડી જાય છે અને પૂજાપાઠ કરીને ઢોલવાડાને બલિ ચડાવવા માટે અને ત્યાં જ બાબલો આવી જાય છે અને કહે છે કે તેની અંતિમ ઈચ્છા પૂછી લો. ઢોલવાડો કહે છે કે તેની અંતિમ ઈચ્છા ઢોલ વગાડવાની છે. ઢોલ વગાડવા લાગે છે ત્યારે બધી મહિલાઓની અંદર હિંમત આવી જાય છે. હિંમત કરીને બહાર આવી જાય છે. ત્યારે તેનો પતિ અંદર જવા કહે છે અને તરત જ વરસાદ આવવા લાગે છે. અને મુખિયા બધાને રોકી લે છે અને બધી મહિલાઓ એક એક કરીને મહિલાઓ ઘરમાંથી નીકળીને એક સાથે ગરબા રમવા લાગે છે અને ખૂબ રમે છે ગરબા.